નમસ્કાર, આપ જોઈ રહ્યા છો કચ્છ કેર ટીવી ન્યૂઝ. આપની સાથે હું યશવી મહેતા. દર્શક મિત્રો, બુલેટિનની શરૂઆતમાં જોઈએ આજનો સુવિચાર. સમય દરેક સમયને બદલી નાખે છે, બસ સમયને પણ થોડો સમય જોઈએ છીએ. તો દર્શક મિત્રો, હવે જોઈએ સમાચાર વિસ્તારથી. ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા 1 થી 12 વોર્ડમાં બૂથ લેવલે સમિતિ બનાવવા માટે બેઠકનું આયોજન કરવામાં આવ્યું. ભુજ શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ગ્રાસ લેવલે બેઠક બોલાવવામાં આવી હતી અને 1 થી 11 વોર્ડના પ્રમુખ તેમજ સંકલન સમિતિની નિમણૂક કરવામાં આવી હતી. આ માટે લોહાણા ભવન ખાતે મીટિંગ બોલાવાઈ હતી. ભુજના તમામ વોર્ડની સમિતિ પણ બનાવવામાં આવી છે અને આગામી વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિની તૈયારી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી અને ગ્રાસ લેવલે અને સિટી લેવલે જે નબળું કામ છે તેને મજબૂત કરવાનું અને થોડા જ દિવસોમાં સંગઠન બનાવી અને તેમને મજબૂત કરવાનું અને બૂથ લેવલે તમામ કાર્યકરો જોશભેર કામ કરે અને આગામી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસની વિજય મળે તેવા કાર્યો કરવાની નેમ અપાઈ હતી. આ મીટિંગ ભુજ શહેર કોંગ્રેસના રસિકભાઈ ઠક્કરની અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી. રસિક ઠક્કર, ભુજ શહેર કોંગ્રેસ પ્રમુખ. આજનું આયોજન અમે શહેર સમિતિની જે મિટિંગ બોલાવી હતી ગ્રાસ લેવલનું સંગઠન મજબૂત કરવા માટે અને 1 થી 11 વોર્ડની વોર્ડ પ્રમુખ અને સંકલન સમિતિની રચના કરવા માટે આજની અમે મિટિંગ બોલાવેલી હતી. મિટિંગમાં બધા વોર્ડના પ્રતિનિધિઓ હાજર રહેલા હતા અને બધા વોર્ડના સંગઠનના બધાએ પોતપોતાનું નામ આપી અને વોર્ડ સમિતિ બનાવી નાખી છે. અમે આજે આગામી દિવસોમાં વિધાનસભાની જે ઇલેક્શન આવે છે એ ઇલેક્શનની રણનીતિ તૈયાર કરવા માટેનું આજનું આયોજન હતું અને ગ્રાસ લેવલે જે અમારું અત્યારે સિટી લેવલે જે થોડું કાચું કામ છે એને મજબૂત કરી અને આગામી દિવસોની અંદર સંગઠનને મહત્ત્વ આપી અને ટોટલી બૂથ ઉપર બધા કાર્યકરો ઉત્સાહથી કામ કરે એના માટે અમે અત્યારે આયોજન કરી અને એના માટે અમે આ સમિતિઓ બનાવી છીએ. શાળા સિટી પોર્ટલ ડેવલપ પ્રોજેક્ટ બનાવવા માટેની કલેક્ટર કચેરી કોન્ફરન્સ હોલમાં મીટિંગનું આયોજન કરાયું. શાળા સિટી ટોટલ ડેવલપ કરવામાં આવેલું એક પ્રોજેક્ટ બનાવાયું છે. સ્કૂલની બધી બાબતો, શિક્ષકોની બાબતો, વિદ્યાર્થીઓની બાબતો હોય તેનામાં ઓનલાઈન એન્ટ્રી કરવાની કામગીરી છે. આ એક પોર્ટલ છે જેમાં 7 કિંડોપી અને અંદર 46 જુદા જુદા પાસાઓ આવેલા છે. શાળાઓને લગતા જેમાં ભૌતિક સુવિધાઓ હોય કે મેઇન પાવરની વાત હોય તેની એન્ટ્રી ખરેખર આપણી પરિસ્થિતિ હોય તેની ઓનલાઈનની એન્ટ્રી કરીને કોઈ પણ વ્યક્તિ જેની પાસે પાસપોર્ટ ન હોય તો ઓનલાઈન ચેક કરી શકે અને આગળ શું સ્ટેપ લેવા, ક્વોલિફિકેશન એજ્યુકેશનની વાત કરીએ તો એ બાબતમાં વર્કશોપ કરવાના હોય છે. વાર્ષિક 4 જેની સૂચના આપવામાં આવી છે, જેને કઈ રીતના કરવા તે બાબતની ટ્રેનિંગ અપાશે. આજની જે કોન્ફરન્સ છે એમાં શાળા સિદ્ધિ એક પોર્ટલ ડેવલપ કરવામાં આવેલું છે લ્યુપા દિલ્હી દ્વારા અને એ આખો નવો પ્રોજેક્ટ એક ગવર્મેન્ટ દ્વારા મૂકવામાં આવ્યો છે કે સ્કૂલની જે બધી બાબતો હોય, ભૌતિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહીએ કે શિક્ષકોની બાબત હોય, વિદ્યાર્થીઓની એટેન્ડન્સની બાબત હોય, એ બાબતમાં એ લોકોની ઓનલાઈન એન્ટ્રી કરવાની જે વાત છે એના માટે થઈને આજે એક ટ્રેનિંગ વર્કશોપ રાખેલો છે જે ગાંધીનગરથી સીધું વિડીયો કોન્ફરન્સથી અમને સમજાવવામાં આવશે. આ એક પોર્ટલ છે જેમાં 7 કી ડોમેઇન અને એની અંદર 46 જુદા જુદા મહત્ત્વના પાસાઓ જે શાળાને લગતા, મેં જેમ હમણાં જ વાત કરી એમ કે ભૌતિક સુવિધાઓ હોય કે મેન પાવરની વાત હોય તો એ એન્ટ્રી જે ખરેખર આપણી પરિસ્થિતિ છે લોકલ એની એ બાબતની ઓનલાઈન એન્ટ્રી કરશે. એન્ટ્રી કરીને કોઈ પણ વ્યક્તિ એટલે કે ઓથોરાઇઝડ પર્સન જેની પાસે એના પાસવર્ડ ને હોય એ ઓનલાઈન ચેક કરી શકશે ને એને રિગાર્ડિંગ એ લોકો આગળ શું સ્ટેપ્સ લેવા. બીજી વસ્તુ કે ક્વોલિટી એજ્યુકેશનની જ્યારે આપણે વાત કરીએ છીએ તો એ બાબતના વર્કશોપ્સ એરેન્જ કરવાના થશે વાર્ષિક 4. એવી સૂચના અત્યારે બેઝિક લેવલ પૂરતી છે પણ કઈ રીતે કરવા, શું કરવા એ માહિતી એ લોકો હવે અમને એ બાબતની ટ્રેનિંગ આપશે વિડીયો કોન્ફરન્સમાં અને એ ઉપરથી આગળ અમે પગલાં લઈશું. અમરનાથની પવિત્ર યાત્રા ઉપર થયેલા આતંકવાદી હુમલાના વિરોધમાં પૂતળાનું દહન કરી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા આવેદનપત્ર અપાયું. થોડા સમય પહેલા ગુજરાતના અમરનાથજીના ભક્તોને લઈ જતી બસ ઉપર રાતના અંધારામાં થયેલા આતંકવાદી હુમલો, જેને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સખ્ત શબ્દોમાં વખોડે છે તથા આજે આતંકવાદી તથા તેને પ્રેરણા આપતા દેશ પાકિસ્તાનના પૂતળાનું દહન કરી અને દેશના છેવાડે કચ્છના વિદ્યાર્થીઓ પણ આ બાબતે જાગૃત છે
જેની પૂર્તિ કરે છે તથા વચનો અને ભાષણો કરતી સરકાર પાસે માંગ કરે છે કે આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે. मनोज महेंद्र गढ़वी, प्रांत सहमंत्री, अखिल भारतीय विद्यार्थी परिषद. थोड़ा समय अगाઉ પવિત્ર અમરનાથ યાત્રા ઉપર જે કૃત્ય આચરવામાં આવ્યું આતંકવાદીઓ દ્વારા બસમાં સુતેલા એ ગુજરાતના 7 જેટલા ભાઈ બહેનોને એમાં મૃત્યુ થયું છે અને જે ઘાયલ થયા છે આ જગજન્ય કૃત્યો આતંકવાદીઓ દ્વારા જ્યારે આચરવામાં આવ્યું છે ત્યારે આજે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા એ આતંકવાદી અને એને પ્રેરણા આપતા દેશ એટલે કે પાકિસ્તાનના પુતળા બાળી અહીંયા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો છે અને ગવર્મેન્ટ પોલિટેકનિક કોલેજના વિદ્યાર્થીઓને સાથે રાખીને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે એમના પુતળા બાળ્યા છે. એમના જે આ જગજન્ય કૃત્યમાં વિરોધ નોંધાવ્યું છે. ગવર્મેન્ટ પોલિટેકનિક અને વિદ્યાર્થી પરિષદના 400 કાર્યકર્તાઓ આ પુતળા દહનમાં જોડાયા છે અને આ સૌ યુવાનોની માંગણી છે કે સરકાર હવે ફક્ત વાદા અને ઈરાદા વાતો મૂકી અને આજે આતંકવાદીઓ આવી રીતે દરરોજ આવી ખબરો છાપવા માટે પેપરોમાં આવતી હોય છે કે આટલા માર્યા ગયા, આટલા શહીદ થયા, તો સરકાર કડકમાં કડક કાર્યવાહી કરે. આ આતંકવાદીઓને ગોતી અને એમના દેશમાં જઈને મારે, એમના ઘરમાં, એમની ગલીમાં ઘૂસીને આતંકવાદીઓને મારે, એવી આ સૌ વિદ્યાર્થીઓ અને યુવાનોની આજે અમે માંગણી કરીએ છીએ સરકાર પાસે. ભુજ BSNL કર્મચારીઓને ત્રીજા પગાર પંચનો લાભ ન મળતા કર્મચારીઓ એક દિવસીય ભૂખ હડતાલ પર ઉતર્યા. કેન્દ્ર સરકારના જાહેર સાહસોના કર્મચારીઓને ત્રીજું પગાર પંચ જાન્યુઆરી 2017થી મળવાપાત્ર અને ચડત થાય છે. તેમાં BSNLના કર્મચારીઓ પણ ત્રીજા પગાર પંચના લાભના હકદાર બને છે. તેમ છતાં BSNLની ઢીલી નીતિ અને કેન્દ્ર સરકારના ઝકી વલણને કારણે હજી સુધી આપણને પગાર પંચનો લાભ મળી શકેલ નથી. પગાર પંચના ઝડપી અમલીકરણ માટે BSNL EU અને તેના સાથી યુનિયનો અને એસોસિએશન દ્વારા BSNL મેનેજમેન્ટ DUTના સેક્રેટરી DPEના ઉચ્ચ અધિકારીઓને રજૂઆતો કરેલ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબને BSNL EU અને સંયુક્ત મોરચા દ્વારા તારીખ 26/5/2017ના રોજ ત્રીજા પગાર પંચના અમલ માટે પત્ર દ્વારા રજૂઆતો કરાઈ છે. તેમજ રૂબરૂ મુલાકાત માટે સમય માંગેલ તેમજ કેન્દ્ર સરકારના IT તથા કમ્યુનિકેશન મંત્રી શ્રી મનોજ સિન્હાને પણ તારીખ 29/5/2017ના રોજ ત્રીજા પગાર પંચના અમલીકરણ માટે પગલાં લેવા તથા રૂબરૂ મુલાકાત આપવા BSNL EUએ પત્ર લખેલ છે. જે અનુસંધાને BSNLના કર્મચારીઓ એક દિવસીય ભૂખ હડતાલ પર ઉતર્યા હતા. નરેન્દ્ર ભાવસા, વાઇસ પ્રેસિડેન્ટ કચ્છ ડિસ્ટ્રિક્ટ BSNL EU યુનિયન. અમારી મેઇન 4 માંગણીઓ છે. આજે ભૂખ હડતાલ છે. એનામાં અમારો છે પગાર રિવિઝન 1/1/2017થી પેન્શન રિવિઝન જે નવો પગાર મળે એના ઉપર, અને ત્રીજું છે અમારે જે નવા BSNLમાં જે ભરતી થયા છે એમના પેન્શન કે એવું કાંઈ છે નહીં, એને સાથે રાખી અને એ પણ માંગણીઓ છે અમારી. આગળ અમારી 27/7/2017ના ટોટલી સ્ટ્રાઇક છે ઓલ ઇન્ડિયા લેવલ ઉપર. અમને દિલ્હીથી આદેશ મળ્યો છે અમારા CHQથી, તો અમે 27ના સ્ટ્રાઇક કરશું એક દિવસની. हमारा BSNL डिपार्टमेंट है યુનિયન એક્ટિવિટી ઉપર બાન મૂકેલ છે. એ બાન પણ તાત્કાલિક અસરથી હટે આવી 4 મુખ્ય માગણી છે. એના અનુસંધાનમાં અમે લોકો આજે વિશાળ સંખ્યામાં એક દિવસની ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છીએ. ને આના પછી અમે 27 તારીખે સમગ્ર દેશમાં અમારા સેન્ટ્રલ હેડક્વાર્ટર ન્યૂ દિલ્હીના આદેશ પ્રમાણે સમગ્ર દેશમાં એક પ્રતિક હડતાલ પાડવાની. ને તો પણ જો અમારી માગણી નહીં સંતોષાય તો આના પછી જે કંઈ અમારા સેન્ટ્રલ હેડક્વાર્ટરના આદેશ આવશે એ પ્રમાણે અમે સખત પગલાં ભરવા માટે બંધાયેલા સરકારમાં. તારીખ 24/6/2017ના રાજસ્થાન પોલીસ દ્વારા આનંદપાલ સિંહનું ફરજી એન્કાઉન્ટર કરવામાં આવ્યું, જેના વિરોધમાં નખત્રાણા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા નખત્રાણા મામલતદારને આવેદનપત્ર અપાયું. તારીખ 24/6/2017ના રોજ રાજસ્થાનમાં પોલીસ દ્વારા આનંદપાલ સિંહનું ફરજી એન્કાઉન્ટર કરવામાં આવેલ, જે બાબતે સમગ્ર રાજપૂત સમાજમાં ખૂબ રોષ ફેલાયેલો છે અને તેઓને પોલીસ દ્વારા ખોટી રીતે એન્કાઉન્ટર કરવામાં આવેલ છે. તો આ ફરજી એન્કાઉન્ટરની CBI તપાસ કરવામાં આવે તેવી રાજપૂત સમાજની માંગ છે.
રાજસ્થાન સરકાર શ્રી દ્વારા આનંદપાલના સંબંધીઓ ઉપર મનગળત ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે તે પાછા ખેંચી લેવા, કારણ કે તેમના ઉપર જબરદસ્તી અને મનગળત ગુનાઓ લગાડવામાં આવ્યા છે. સન 2015માં બિકાનેર જેલમાં આનંદપાલ ઉપર જાનલેવા હુમલો થયેલ, જેની CBI દ્વારા તપાસ કરવામાં આવે અને આનંદપાલ સિંહના કુટુંબીજનોની જમીન સરકાર શ્રી દ્વારા જપ્ત કરી લેવામાં આવી છે તેને પણ પરત આપવી જોઈએ. આનંદપાલ સિંહના એન્કાઉન્ટર બાદ આંદોલનમાં ધરપકડ કરાયેલા યુવાનોને મુક્ત કરવામાં આવે. ધાંગધ્રા ઇન્દ્રકુમારસિંહ ઝાલા મર્ડર કેસમાં આરોપીઓને સખ્ત સજા થવી જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી હતી, જેમાં નખત્રાણા રાજપૂત ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો જોડાયા હતા અને નખત્રાણા મામલતદાર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. રાજસ્થાનના ચૂરુમાં આનંદપાલસિંહ નામના ક્ષત્રિય આગેવાનનું બનાવટી એન્કાઉન્ટર દ્વારા વસુંધરા સરકારે જે એન્કાઉન્ટર કર્યું એની CBI જાંચ થવી જોઈએ. સાવ ખોટો એન્કાઉન્ટર કરી ક્ષત્રિય સમાજને ટાર્ગેટ કરી અને વસુંધરા સરકારે જે આ હિંસાભર્યું કૃત્ય કર્યું છે એની સામે નખત્રાણા ક્ષત્રિય સમાજને વાંધો છે. સોરાબુદ્દીન એન્કાઉન્ટરની જો સુપ્રીમ કોર્ટ તપાસ કરાવતી હોય તો આનંદપાલસિંહના એન્કાઉન્ટરની પણ CBI ખરેખર તપાસ કરવી જોઈએ. અમારી કેન્દ્ર સરકાર પાસે માંગણી છે કે આ બનાવની CBI તપાસ થાય અને આ સરકારે જે બનાવટી એન્કાઉન્ટર કર્યું છે એ પોલીસ અધિકારીઓ વિરુદ્ધ પગલાં લેવામાં આવે અને ધાંગધ્રાના ઇન્દ્રકુમારસિંહ ઝાલાની જે હત્યા થઈ એના આરોપીઓ તાત્કાલિક પકડે અને એની સામે પણ કડકમાં કડક સજા થાય એવી નખત્રાણા ક્ષત્રિય સમાજની માંગણી. નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ આજે નખત્રાણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજની આ જે મહારેલી યોજવામાં આવી હતી તો રાજસ્થાનની અંદર અનંતપાલસિંહજીને જે ફરજી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એની CBIની તપાસ કરવામાં આવે અને ધાંગધ્રાની અંદર ઇન્દ્રકુમારસિંહ ઝાલાનું જે સરા જાહેર મર્ડર કરવામાં આવ્યું છે એના આરોપીઓને સખતમાં સખત સજા કરવામાં આવે એના માટે કરીને સૌ તાલુકામાંથી યુવાન મિત્રો, ભાઈઓ, વડીલો સૌ ભેગા મળી અને અમે મૌન રેલી કરી અને અહીંયા આવેદનપત્ર આપ્યું છે. અમારી માંગ એ છે કે જે આરોપીઓ છે એને કડકમાં કડક સજા થાય અને આનંદપાલસિંહ સામે જે એના કુટુંબીજનો ઉપર જે કેસો થયા છે અને એને જે હેરાન કરવામાં આવ્યું, ફરજી એન્કાઉન્ટર કરવામાં આવ્યું છે એની પણ CBIની જાંચ કરવામાં આવે. સ્ટોરી બાય દિલીપ જોશી અને જીગર ભટ્ટ. HJD ઇન્સ્ટિટ્યૂટ આપની સમક્ષ રજૂ કરે છે HJD સ્કૂલ. આપના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે હવે કોઈ ચિંતા નહીં. પશ્ચિમ ભારતનું ઝડપથી વિકસતું કેમ્પસ કે જ્યાં હવે શરૂ થઈ રહી છે ધોરણ 1 થી ધોરણ 9 સુધીની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ અને સાથે ધોરણ 11 સાયન્સ, ઇંગ્લિશ તેમજ ગુજરાતી મીડિયમમાં મલ્ટીમીડિયા ફેસિલિટી સાથેના ક્લાસરૂમ અને કચ્છની સર્વપ્રથમ મેક્સસ એજ્યુકેશન ડિઝાઇન એન્ડ ટેકનોલોજી લેબ, જ્યાં નાનપણથી જ કેળવાશે વૈજ્ઞાનિક અભિગમ. વિચારો નહીં, આવો અને મુલાકાત લ્યો. એડમિશન્સ ઓપન એટ HJD સ્કૂલ. ઝેડ બ્લેક મેન્સવેરનો ભવ્ય શોરૂમ. અમારે ત્યાંથી દરેક અવનવી જાતની વેરાયટી ઉપલબ્ધ છે. કેઝ્યુઅલ વેર, ફોર્મલ વેર, પાર્ટી વેર, ફેન્સી ટી-શર્ટ અને પેન્ટ, ફેન્સી શર્ટ, અંડર ગાર્મેન્ટ, નાઇટ વેર તથા તમામ બ્રાન્ડેડ કપડાની વેરાયટી અમારે અહીં ઉપલબ્ધ છે. કપડાં ખરીદવાનું વિશ્વાસપાત્ર સ્થળ એટલે ઝેડ બ્લેક. તો આ માટેનું અમારું સરનામું નોંધી લેશો. વાણિયાવાડ, ઓપોઝિટ કુમકુમ, ભુજ, કચ્છ. ઈમેલ એડ્રેસ zblackeat@gmail.com. તો આ માટેનો અમારો સંપર્ક નંબર નોંધી લેશો. જિગ્નેશ મહારાજ 9924398514, વિક્રમસિંહ જાડેજા 9099841664. વાહન વ્યવહાર વિભાગની અંદર નવું સોફ્ટવેર ચાલુ થવાનું હોવાથી તારીખ 17 થી 25 સુધી મોટરિંગ કામગીરી પબ્લિક માટે બંધ રહેશે.
આરટીઓ અધિકારીની યાદીમાં જણાવાયું. વાહન વ્યવહાર વિભાગની અંદર વાહન સોફ્ટવેર ચાલુ થવાનું છે, જેના અનુસંધાને વાહન વ્યવહાર કચેરી ભુજ તારીખ 17 થી 25 મોટરિંગ પબ્લિક માટે કામગીરી બંધ રહેશે. આ બાબતની જાણ માહિતી નિયામકશ્રીને મોકલાવી આપેલ છે. સાથે ન્યૂઝપેપરમાં પણ આવી ચૂક્યું છે. આ સર્વર 10 દિવસ સુધી બંધ રહેવાનું હોવાથી મોટરિંગ બાબતે કોઈએ 10 દિવસ સુધી આરટીઓમાં ધક્કો ખાવો નહીં તેવું આરટીઓના અધિકારી શ્રી સોલંકી સાહેબ દ્વારા જણાવાયું હતું. આ અગાઉ પણ થોડા દિવસ માટે સર્વર બંધ પડી ગયું હતું, જેના લીધે આરટીઓમાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ત્યાં ફરી એકવાર વાહન વ્યવહાર કચેરીમાં સોફ્ટવેર ચાલુ થવાને લીધે 10 દિવસ માટે અમુક કામગીરી બંધ રાખવામાં આવી છે, જેના લીધે લોકોને ફરી મુશ્કેલીનો સામનો કરવો પડશે. વાહન વ્યવહાર વિભાગની અંદર આધુનિકરણના ભાગરૂપ વાહન સોફ્ટવેર 4 ચાલુ થવાનું છે, જેના અનુસંધાને વાહન વ્યવહાર કચેરી ભુજ 17 થી 25 7 થી 25/7 સુધી મોટરિંગ પબ્લિક માટે કામગીરી તમામ બંધ રહેશે. અને આ બાબતની જાહેરાત અમે માહિતી નિયામકને મોકલાવી આપેલી હોવાથી ઘણા ન્યૂઝપેપરોમાં આવી ચૂકેલી છે, જેનાથી આપ પણ માહિતગાર હશો. જેથી કરીને મોટરિંગ પબ્લિકને જણાવવાનું કે 17/7 થી 25/7 સુધી આરટીઓ ઓફિસનું વાહન સોફ્ટવેરને લગતી તમામ કામગીરી બંધ રહેશે, જેની નોંધ લેવી અને અહીંયા કોઈને ધક્કો ન પડે એ બાબતે એકબીજાને જણાવવું અને કાળજી લેવી. આદિપુરમાં આવેલા પંચમુખા હનુમાન મંદિરને તોડવામાં ન આવે તે મુદ્દે વિશ્વ હિન્દુ પરિષદ તેમજ અન્ય આગેવાનો દ્વારા કેપીટી અધિકારીશ્રીને આવેદનપત્ર અપાયું. આદિપુરમાં જે પંચમુખા હનુમાન મંદિર આવેલું છે તે કેટલાય વર્ષોથી આ મંદિર બનાવાયું છે, જેને કંડલા પોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી હતી અને સ્માર્ટ સિટી બનાવવા માટે પણ આ પંચમુખા હનુમાનજીનું મંદિર હિન્દુઓનું એક આસ્થાનું સ્થાન છે અને આ સ્વયંભૂ હનુમાનજી છે, તો આવા આસ્થાના મંદિરો તોડી પાડવામાં આવે તે વ્યાજબી નથી. આમ પણ આ મંદિર 40 વર્ષ જૂનું છે. મોહનભાઈ દાસી, વિશ્વ હિન્દુ પરિષદ કચ્છ જિલ્લા કાર્યકારી અધ્યક્ષ. કંડલા પોર્ટની અંદર આપણી જે હિન્દુઓની અહીંયા જગ્યા છે, સ્વયંભૂ પંચમુખી હનુમાન છે, જે વર્ષોથી અહીંયા છે. આ એમના જે મહંત છે, એમના પરદાદા ત્યારથી આ જગ્યા છે. એના માટે થઈને કંડલા પોર્ટની જે નોટિસ મળી હતી સ્માર્ટ સિટી માટે, એના માટે આપણે એમને બતાડવા માટે કે અમારા જે આ પંચમુખી હનુમાન છે તે હિન્દુની આસ્થા છે અને સ્વયંભૂ હનુમાનજી છે. આજે આપણા દેશની કમનસીબી છે કે હું કોઈ બીજી કોમની વાત નથી કરતો, ખોટું વોટ બેંકના નામે બીજી કોમોને એમને એમ આપવામાં આવે છે અને જે ઓરિજિનલ જગ્યાઓ છે એનીમાંથી આવી રીતે અત્યાચાર કરવામાં આવે છે કે આ જગ્યાઓ ક્યાંથી આવી. અને આજે નવી જગ્યાઓ નવા કોઈ કે જે પણ કાંઈ બનાવવા આપતો હોય, અમે આ દેશની અંદર હિન્દુસ્તાની થઈને રહેવા માંગીએ છીએ, હિન્દુ છીએ, પણ અમારી સાથે હિન્દુસ્તાની થઈને કોઈને રહેવું હોય તો અમારી ના નથી. हमारे विश्व हिंदू परिषद का सूत्र है कि हिंदुस्तानी बन के रहो. अगर तुम जो लीला झंडा है वो बन के रहोगे तो हमारे देश में नहीं रहना, तो उधर लीले के नीचे पहुंच जाओ. ये हमारा एजेंडा है. અમરનાથ યાત્રિકો ઉપર હુમલા સંદર્ભે ગાંધીધામમાં મૌન રેલી. કચ્છ જિલ્લા સમાજવાદી પાર્ટીનું મામલતદાર શ્રીને આવેદનપત્ર અપાયું. કાશ્મીરમાં અમરનાથ યાત્રાએ થયેલા ગુજરાતના યાત્રીઓ ઉપર થયેલા આતંકી હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા કચ્છ જિલ્લા સમાજવાદી પાર્ટી દ્વારા ગાંધીધામ ખાતે મૌન રેલી યોજાઈ હતી, તેમજ મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. શહેરના પ્રવેશદ્વાર સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ખાતેથી મૌન રેલી નીકળી હતી. ચાવલા ચોક, જવાહર ચોક, ઝંડા ચોક, ભાઈ પ્રતાપ સર્કલ, ગાંધી મંદિર સહિતના વિસ્તારોમાં ફરી અને મૌન રેલી મામલતદાર કચેરીએ પહોંચી હતી. પાકિસ્તાનને ધૂળ ચાટતું કરો સહિતના વિવિધ સૂત્રો લખેલા બેનર પ્રદર્શિત કરાયા હતા. આવેદનપત્રમાં નિર્દોષ અમરનાથ યાત્રીઓની આતંકીઓએ કરેલી નિર્મમ હત્યાના બનાવને સખ્ત શબ્દોમાં વખોડી કાઢવામાં આવ્યું હતું. મૃતક યાત્રીઓને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. સરકાર આતંકવાદીઓ સામે કડકમાં કડક કાર્યવાહી કરે તેવી ભારપૂર્વકની માંગ પાર્ટી દ્વારા કરવામાં આવી હતી, તેવું જિલ્લા પ્રમુખ સહદેવસિંહ યાદવે જણાવ્યું હતું. પ્રકાશગીરી સમાજવાદી પાર્ટીના જિલ્લા ઉપાધ્યક્ષ અને આ રીતેનો જો કાર્યક્રમ અમે લોકો રાખ્યા છે એ
જે અમરનાથ યાત્રામાં જે નિર્દોષ લોકોના આતંકવાદીઓ માર્યા છે એના માન અને સન્માનમાં અમે લોકો એક મૌન રેલી કાઢ્યા છે. સરદાર વલ્લભભાઈ પુતળાથી લઈને ગાંધી પુતળા થઈને અમે મામલેદાર સુધી મામલેદાર સાહેબને એક આવેદનપત્ર આપવાનું છે. આ કાર્યક્રમ અમે સમાજવાદી પાર્ટી બધા મળીને કાઢ્યા છે. કાર્યક્રમ તો ઘણા બધા જોડાશે, એની કાંઈ લિમિટ નથી. આખા કચ્છમાં કાર્યક્રમ આવશે. અનુદાનિત શાળાના શિક્ષકોએ મૌન ધરણા દ્વારા કર્યો વિરોધ. રાજ્યની અનુદાનિત પ્રાથમિક માધ્યમિક શાળાના શિક્ષકોના કર્મચારીઓના પડતર પ્રશ્નો અંગે વખતો વખત રજૂઆત કરવા છતાં 7મા પગાર પંચની અમલવારી સહિતના મામલે સરકાર કક્ષાએ કોઈ સંતોષકારક પ્રતિક્રિયા નહીં સાંપડતા કચ્છ સહિત સમગ્ર રાજ્યમાં અનુદાનિત શાળાના શિક્ષકોએ લડતના મંડાણ કર્યા છે. જે અંતર્ગત ભુજમાં અનુદાનિત શાળાના શિક્ષકોએ જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી સામે મૌન ધરણા કરી અને વિરોધ કરવાની સાથે માંગણી અંગે આવેદનપત્ર પાઠવ્યું હતું. ઓપન એર થિયેટર પાસે ઉભરાયેલી ગટરના પાણી બસ સ્ટેશન સુધી પહોંચ્યા. નગરપાલિકાની ડ્રેનેજ બ્રાન્ચ એક સાંધે ત્યાં તેર તૂટે તેવી સ્થિતિ. ભુજમાં બુધવારે ઓપન એર થિયેટર પાસેની ગટર છલકાઈ હતી અને ગંદા પાણી છેક બસ સ્ટેશન પાસે પહોંચ્યા હતા, જેથી વાતાવરણમાં ચારે બાજુ ફેલાયેલી ભારે દુર્ગંધથી લોકો પરેશાન થયા હતા. તજજ્ઞોમાંથી મળતી વિગતો અનુસાર શહેરમાં નગરપાલિકાના એન્જિનિયરને સાથે રાખ્યા વિના ગટર લાઇન પાથરવાના કામ અપાય છે, જેથી શહેરની ભૌગોલિક રચના સમજ્યા વિના ગટરની લાઇન નાખવામાં આવે છે, જે લાંબે ગાળે ભારે સમસ્યા સર્જે છે અને ગટર લાઇન ફરીથી નાખવી પડે છે. જો કે ગટર લાઇન પાથરનારી કંપનીએ આયુષ્ય બતાવ્યું હોય અને એ આયુષ્ય પૂરું થાય તે પહેલા નવી ગટર લાઇન પાથરવાની વિધિ નગરપાલિકામાંથી થવી જોઈએ, જેમાં બેદરકારી દાખવાઈ હોવાથી ઠેર ઠેર લાઇન બેસી રહી છે અને ગટરના ગંદા પાણી માર્ગો ઉપર વહી નીકળ્યા છે. બસ સ્ટેશન બસ સ્ટેશનનું મેન સ્થળ કહેવાય, જે નગરપાલિકાથી રસ્તો આપણે જે નગરપાલિકા તરફ જઈ રહ્યો છે એના ઉપર તમે જોઈ શકો છો. અમે અત્યારે નગરપાલિકામાં એના માટે જ ગયા હતા. અમારા વિસ્તારમાં 2 દિવસથી ચેમ્બર તૂટેલો છે, ગટર ધૂમ જાય છે. અહીંયા પણ તમે જુઓ છો, આ નિષ્કળ નગરપાલિકા સત્તા પક્ષવાળા એ લોકોને આવતા નહીં ધ્યાન આવતું હોય. આ વસ્તુ પ્રમાણે દરેક નાગરિકને કેટલી તકલીફ પડી રહી છે, જે પણ આ નગરપાલિકાને ધ્યાન નથી આવતું. દરેક નાગરિક હેરાન થશે. આવી ગંદકીના અંદરમાં બેન બાઈ જે સબ્જી લઈને નીકળતી હોય એની શું હાલત થતી. જે પણ અત્યારે અશોકભાઈ હાથીને મળ્યો, હું નગર ચીફ ઓફિસર સીઓને મળી અને આ જ બાબતમાં ગટરની વાત કરી. એ જ પ્રમાણે ભુજ શહેરના અંદરમાં અમે જ્યારે વિરોધ પક્ષના અમારા રાજેન્દ્રસિંહભાઈ વિરોધ પક્ષના નેતા કોંગ્રેસના જે આ લડાઈ ઝુંબેશ ઉપાડ્યો છે, તો છેક સુધી અમે લડતા રહીશું. હું વોર્ડ નંબર 6નો નાગરિક છું. હું ઘનશ્યામનગરમાં જ રહું છું, હિંગલાજવાડીમાં. આ તમે જોઈ રહ્યા છો જે ગટર જે મોડ સાથે જે અંદરથી નીકળે છે, આ રોજનો ત્રાસ છે. બાજુમાં નગર સેવા સદન છે, ઇન્દિરાબાઈ સ્કૂલ છે, આપણે માતૃછાયા સ્કૂલ છે. ઘનશ્યામનગરમાં 1 ધોરણથી કરી અને કોલેજના ક્લાસ ચાલે છે. અહીંયા જાડેજા બોર્ડિંગ છે, એટલે અહીંયા કને અવર જવર છે. પણ રોજનો ત્રાસ છે. નગરપાલિકાના કર્મચારીઓ કે અત્યારના જે નગરસેવકની આંખ ઉઘડતી. હું પોતે એક ભાજપનો કાર્યકર છું, પણ લેખિત નહીં. અમે જ્યારે ચૂંટણીમાં એને મદદ કરીએ છીએ આ જોવા માટે. આ સ્વચ્છ ભારત અભિયાન જે ચલાવે છે અને આવો ચલાવે છે. અત્યારની જે નગરપાલિકામાં આટલી ગ્રાન્ટો આવી ગટર માટે સ્પેશિયલો આ ક્યાં વપરાય છે? અમે તો પૂછીએ છીએ કાઉન્સિલરોને ને સત્તા અધિકારીઓને કે કેની મિલી ભગત છે કે અમારા માટે જ આ બધો ત્રાસ, અમારા બાળકોને વટાય. અમે અહીંયા રહેવાસી દિવસમાં 4 થી 5 વાર અહીંયા વટાવવું જોઈએ, જાય વટાવી છે. કોઈ પણ જાતની સુવિધાઓ આપતા નથી અને અમને તો હવે આ લોકો ઉપર વિશ્વાસ નહીં કે આપી પણ નહીં શકે. રાયધણપરમાં સર્વે નંબર 89 વાળી જમીનમાં આવેલ સમાધિઓને નુકસાન ન થાય તે માટે
તકેદારીના પગલાં ભરવા બાબતે જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું. શ્રી માધાપર મહેશ્વરી મેઘવાળ સમાજ દ્વારા કલેક્ટરશ્રીને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું, જેમાં તેઓ દ્વારા જણાવવામાં આવ્યું હતું, અમારા સમાજનો સમાવેશ દલિતમાં થાય છે અને અમારા સમાજના લોકોનું અવસાન થાય તો તેની દફનવિધિ કરવામાં આવે છે, જે વર્ષોથી ગામ રાયધણ પર તાલુકો ભુજ કચ્છના રેસિડેન્સ નંબર 89 વાળી જમીનમાં કરવામાં આવે છે અને જે પંચાયતનો કાયદો તથા જમીન મહેસૂલનો કાયદો અમલમાં આવેલ છે તેના પહેલાથી સરદર જમીનમાં દફનવિધિ થાય છે અને જે રેસિડેન્સ નંબરમાં વર્ષોથી સમાધિઓ આવેલી છે જે આશરે 800ની આસપાસ છે. અમને એવી માહિતી મળેલ છે કે રાયધણપરમાં ગ્રામ પંચાયતના સરપંચ શ્રી તેમના સાગરીતો દ્વારા સદર રેસિડેન્સ નંબર 89 વાળી જમીનમાં સદર સમાધિઓને નુકસાન થાય તે રીતે ખેડવા માંગે છે, જેથી આ બાબતે યોગ્ય પગલાં ભરવા નમ્ર અરજ કરવામાં આવી હતી. આજે અમે એટલા માટે આવ્યા છીએ કે અમારું જે 3-4 યાત્રાધામ ઐતિહાસિક ધાર્મિક સ્થળ જે આવેલું છે એના ઉપર જે તે નજીકના ગામના રાયધણપર ગામના લોકો વિવાદ ઊભા કરેલા છે જમીન પ્રત્યે, એ માટે સાહેબશ્રી પાસે અમને સ્પષ્ટતા કરવા માટે આજે અમે આવ્યા છીએ. અમારું જે ઐતિહાસિક ધર્મ સ્થળ જે છે એ અમારા વિશ્વવિખ્યાત જે ભવિષ્ય વહેતા પૂજ્ય શ્રી મામયદેવ પંડિત જે થયા એમના પરિવારની સમાધિઓ આજથી 750 વર્ષ પહેલાંની ત્યાં છે. તેમ છતાં પણ એ સમાધિઓને પણ ગૌચરમાં ખપાવવા માટે જે તે નજીકની ગ્રામ પંચાયતના અને જે તે વિવાદાસ્પદ લોકોએ આ પરિસ્થિતિ ઊભી કરેલી છે. હકીકતમાં આ જમીન અમારો વડીલોનો વારસો છે, અમારું એ ધાર્મિક સ્થળ છે, અમારું આસ્થાનું કેન્દ્ર છે. આ માટે અમે કલેક્ટર સાહેબને સ્પષ્ટતા કરવા માટે આવેદનપત્ર આપવા માટે આવેલા છીએ અને આ ભુજ શહેરની અંદર દરેક પ્રાંતના જુદા જુદા વિસ્તારના જુદી જુદી સમાજના પ્રમુખશ્રીઓ અને એ રાયધણપરની આજુબાજુ આવેલા જે દરેક ગામો છે, કાતરાવલી, માધાપર, ભુજ આજુબાજુના દરેક ગામના સમાજોના આગેવાનો પણ આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદનપત્ર આપવા માટે આવેલા છે. દર્શકોને જણાવવાનું કે કચ્છ કેરમાં પ્રસિદ્ધ થયેલ કોઈ પણ જાહેર ખબરમાં જણાવેલ માહિતી અથવા ઉત્પાદન કે સેવા સંદર્ભે વિજ્ઞાપનદાતાએ કરેલ દાવા અંગેની સંપૂર્ણ જવાબદારી વિજ્ઞાપનદાતાની જ રહેશે અને કચ્છ કેરની કોઈ પણ પ્રકારે જવાબદારી રહેશે નહીં. દર્શકોએ પોતાની રીતે પૂરતી તપાસ કરીને પોતાની જવાબદારીએ યોગ્ય નિર્ણય લેવાનો રહેશે. દર્શક મિત્રો, વધુ સમાચાર માટે જોતા રહો કચ્છ કેર ટીવી ન્યૂઝ.